આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીનો જાહેર પ્રચાર પૂરો થવાને આડે હવે 48 કરતાં ઓછો સમય રહ્યો છે, ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. મંગળવારે યોજાનાર મતદાનના જાહેર પ્રચાર પર આવતીકાલે રવિવારે સાંજે 5 વાગે પડદો પડી જશે. રાજ્યના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા કચ્છ જિલ્લામાં પૂર્વથી પશ્ચિમ સુધી અને મોરબી વિસ્તાર સુધી પ્રચાર કાર્ય દરેક પક્ષો માટે પડકારરૂપ બને છે. કાળઝાળ ગરમી વચ્ચે નેતાઓ, કાર્યકરો, આગેવાનો ગામે ગામ, ઘરે ઘર ફરી પ્રચાર કાર્યમાં વ્યસ્ત રહ્યા છે. વિવિધ સ્થળે ચૂંટણી કાર્યાલયો ચાલી રહ્યા છે, જ્યાં ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા થઈ રહી છે. હજુ આવતીકાલ સુધી પ્રચાર મોરચો ગાજતો રહેશે. લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં રાજકીય પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કચ્છ મોરબી બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર અર્થે મહારાષ્ટ્રના અમરાવતીના મહિલા સાંસદ નવનીત રવિ રાણા ભુજ ખાતે આજે રોડ શો કરી રહ્યા છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને દરેક મતદાર મતદાન કરે તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કચ્છમાં મતદાન જાગૃતિ અંગે સૂચના અને પ્રસાર મંત્રાલય વિભાગના કેન્દ્રીય સંચાર બ્યુરોના કચ્છના ફિલ્ડ ઓફિસર કમલેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે કચ્છ વિસ્તારમાં લોકો વધુમાં વધુ મતદાન કરે અને યુવાનોમાં મતદાન જાગૃતિ આવે તે માટે અંજાર, આદિપુર, માંડવી, કેરા, રતિયા, ભુજમાં શેરી નાટકો દ્વારા સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી અને યુવા મતદારો સાથે પ્રશ્નોત્તરી કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા શ્રીમદ વલ્લભાચાર્યના 547માં પ્રાગટ્ય મહોત્સવની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. ભુજમાં આજે સવારે દ્વારકાધીશ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી, જે ગોવર્ધનનાથજી હવેલીએ પહોંચી હતી, જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બપોરે બાળકો માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને તમામ લોકો મતદાન કરે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલે રવિવારે સવારે 7 વાગે ભુજ ખાતે રન ફોર વોટ મેરેથોન દોડ યોજાશે. લાયન્સ ક્લબના સૌજન્યથી યોજાનાર રન ફોર વોટ મેરેથોન દોડ જ્યુબેલી સર્કલથી શરૂ થઈ જીઈબી સર્કલ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેશન, હમીરસર અને કલેક્ટર કચેરી ખાતે સંપન્ન થશે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં 7 મે 2024 મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાનારી છે, જે અનુસંધાને ભુજનું સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ મતદાનના દિવસે બંધ રહેશે. તારીખ 6 મે સોમવારના રોજ સ્મૃતિવન મેમોરિયલ જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લું રહેશે, એવું સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે, જે અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા કરેલ જાહેરનામા મુજબ મતદાનના દિવસે તારીખ 7 મેના મતદાન મથકમાં કે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઈ જઈ શકશે નહીં અને એનો ઉપયોગ કરી શકશે નહીં. ચૈત્ર માસના અંતિમ દિવસોમાં આજે કચ્છ જિલ્લામાં વાતાવરણમાં અણધાર્યો બદલાવ જોવા મળ્યો છે. જિલ્લાના અમુક વિસ્તારોમાં ધાબડિયા માહોલ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા ભારે ઉકળાટને કારણે લોકો પરસેવે રેબઝેબ થયા. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહના પ્રારંભે ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ 15 દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે આજરોજ ગાંધીધામ ફ્લેશ મોબ અંતર્ગત શહેરમાં બેન્ડ ટીમ દ્વારા જ્યાં જાહેર જનતાની ભીડ વધુ રહે તેવા સ્થળોએ બેન્ડની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા પખવાડિયામાં ટ્રાફિક ઝુંબેશ તેમજ કાળા કાચ ધરાવતા વાહનો સામે કામગીરી કરવામાં આવી છે, જેમાં સામખિયાળા, આડેસર, બાલાસર, ખડી સહિતના પડોશી જિલ્લાની સરહદ ધરાવતા પોલીસ ચેકપોસ્ટ ઉપર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.